નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાપાલિકાની ચૂંટણી સમયસર યોજાય તે માટે વિકાસ કામોની સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી કલેક્ટર અને કમિશનરને તાકીદે તમામ કામ પૂર્ણ કરવા જણાવાયું। આજે વિશ્વ ખેડૂત દિવસે કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ કુંભના માધ્યમથી ડ્રોન ટેકનોલોજીને સંશોધનાત્મક ખેતી અંગે પ્રદર્શન યોજવામાં આવ્યું। 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસની થઈ ઉજવણી। અક્ષર મંદિર ખાતે યોગ અને પ્રાણાયામની સાથે ધ્યાનનું મહત્વ ઉજાગર કરતી કાર્યશાળા સંપન્ન। અને વિસાવદરના બરડિયા ગામની સીમમાં સિંહણે 13 વર્ષની બાળકીને ફાડી ખાધી। વન વિભાગે પાંજરું ગોઠવ્યું। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। હવે જોઈએ સમાચાર વિસ્તારથી।
જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે, પરંતુ કોર્પોરેશન દ્વારા ઘણા બધા વિકાસના કામો હજુ અધૂરા હોય. ચૂંટણી કરીએ તો ભાજપને કેટલો ફાયદો થાય કે કેમ તે અંગે સમીક્ષા કરવા જિલ્લા પ્રભારી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ રવાણી જુનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. રાઘવજીભાઈ પટેલે સર્કિટ હાઉસ ખાતે વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારી તેમજ ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી હતી. ખાસ કરીને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમપ્રકાશ સાથે કૃષિ મંત્રીએ સંવાદ સાધ્યો હતો ને ભૂગર્ભ ગટરથી લઈ નરસિંહ મહેતા સરોવર અને અન્ય આનુષાંગિક વિકાસ કામો કેટલે પહોંચ્યા છે અને ક્યાં સુધીમાં પૂરા થશે તેની વિગતો મેળવી હતી. દરમિયાન કૃષિ મંત્રીએ તમામ અધિકારીઓને વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. દરમિયાન પત્રકારોએ મહાનગરપાલિકાની ચૂંટણી વિશે પ્રશ્ન પૂછતા જિલ્લા પ્રભારીએ કહ્યું કે ચૂંટણી જાહેર કરવી એ ચૂંટણી પંચના જ્યુરિડિક્શનમાં આવે છે. સરકાર એનું કામ કરી રહી છે. માંગરોળમાં મગફળી કૌભાંડ અંગે પણ કૃષિ મંત્રીએ કહ્યું કે જવાબદાર સામે યોગ્ય પગલાં લેવામાં આવશે. મીટિંગ તો મારી અમારા શહેર અને નગરપાલિકાની જે ચૂંટણીઓ આવે છે એના અનુસંધાને વહીવટી તંત્ર સાથે કામોની સમીક્ષા માટેની મિટિંગો છે. આચારસંહિતા પહેલાં પડતર કામો ચાલુ થઈ જાય અને ઝડપી પ્રક્રિયા થાય, કારણ કે આપ જાણો છો એમ ચૂંટણી દરમિયાન બંધ રહે છે, તો મંજૂર કરેલા કામોનું ઝડપથી અમલીકરણ થાય. કામગીરીની સમીક્ષા માટે આજે જુદી જુદી નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાના અમારા પક્ષના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ સાથે મેં મિટિંગ રાખી છે. આ અહેવાલો મેં અખબારો અને ટીવી મારફત જાણ્યા છે અને મેં આ જે ખરીદીની એજન્સી છે, નોડલ એજન્સી ગુજકોમાસોલ, એના ધ્યાન ઉપર મૂકીને તાત્કાલિક તપાસ કરી અને આવી પ્રવૃત્તિ કરનાર સંસ્થાને આ કામગીરીમાંથી બાકાત કરી દેવા માટે સૂચના આપી છે. આવતા દિવસોમાં કેવા પગલાં લેવામાં આવશે? કોઈ જવાબદાર થશે? તપાસના અંતે જે કોઈ કસૂરવાર નીકળશે તો નિયમ અનુસારની કાર્યવાહી એની નવોદિત માંગરોળ જે છે સેન્ટર બંધ કરી દેવામાં ખરીદી કેન્દ્ર ગુજકોમાસોલે નિર્ણય લીધો હશે, બરોબર, એને સત્તા છે. આજે 23મી ડિસેમ્બર છે, જેને વિશ્વ ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ખેડૂતોના ભીષ્મ પિતામહ અને ખેડૂતોના પ્રહરી એવા દેશના 5મા પ્રધાનમંત્રી ચરણસિંહ ચૌધરીનો જન્મદિવસ છે. આજે વિશ્વ ખેડૂત દિવસ નિમિત્તે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ ટેકનોલોજી સાથેનું એક કૃષિ કુંભ શીર્ષક અંતર્ગત સંમેલન મળ્યું હતું. સૌરાષ્ટ્રના અગ્રણી દૈનિક ફૂલછાપ દૈનિકના સહયોગથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કૃષિ મેળાના માધ્યમથી પ્રગતિશીલ ખેડૂતોએ સંશોધનાત્મક ખેતી અને ટેકનોલોજીના ઉપયોગ થકી કેવી રીતે સારામાં સારી ખેતી થઈ શકે અને આપણે આર્થિક ઉપાર્જન મેળવી શકીએ તેનું નિર્દેશન પૂરું પાડ્યું હતું. જ્યારે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ દવા છંટકાવ સહિત ખેતરોની સુરક્ષા માટે પણ આપણે કરી શકીએ છીએ તેવા સૂર સાથે ટેકનોલોજી સાથે ખેતીમાં આગળ વધવા સૌ કોઈને અપીલ કરવામાં આવી હતી. આજના આ કૃષિ કુંભમાં જિલ્લા પ્રભારી અને રાજ્ય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ફૂલછાપ દૈનિકના તંત્રી જ્વલન છાયા તેમજ કચ્છ મિત્રના તંત્રી દીપક માકડ, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તેમજ મોટી સંખ્યામાં કૃષિ જગત સાથે જોડાયેલા તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આજે કૃષિ યુનિવર્સિટી જુનાગઢ ખાતે રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે ફૂલછાપ દૈનિક દ્વારા અહીં જે આ કાર્યક્રમ કૃષિ કુંભ 2024 યોજવામાં આવ્યો છે, એમાં હાજરી આપતા મને ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. ખેડૂતોનો ખેતીમાં પ્રાકૃતિક ખેતી તરફ વધુ વળે, મૂલ્યવર્ધન ખેતીના ઉત્પાદિત ચીજોનું વધુ થાય, ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે, ટકાઉ ખેતી કેમ થઈ શકે, આ દરેક વિષયો અને ડ્રોન ટેકનોલોજીથી ખેતીને માં વધુ એનો ઉપયોગ થઈ શકે, આ દરેક બાબતોને લઈ ખેતી માટે ખૂબ જ જરૂરી એવી બાબતોના વિશે માર્ગદર્શન અને ચર્ચા વિચારણા કરી ખેડૂતોને ઉપયોગી થવાનો ફૂલછાપ દ્વારા આજે ખૂબ સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આ કાર્યક્રમમાં મેં કીધું એમ હાજરી આપતા ખૂબ
આનંદ અને ગૌરવની લાગણી ઉત્પન્ન થઈ છે. આવા સુંદર મજાના કાર્યક્રમ માટે કૃષિ યુનિવર્સિટી જુનાગઢ અને ભૂલછાપ દૈનિકના સંચાલકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે રાષ્ટ્રીય કિસાન દિવસ છે અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી એક એવું પરિસર, એવું સ્થાન કે જ્યાં સૌરાષ્ટ્રની, ગુજરાતની કૃષિ માટે સતત પ્રયત્નો થયા, અભ્યાસ થયા, સંશોધનો થયા. અહીંયાથી કેટલા બધા વિદ્યાર્થીઓ બહાર પડ્યા. એવી રીતે ફૂલછાપ પણ ગુજરાતી પત્રકારત્વનું એક એવું મોટું અખબાર જે 103 વર્ષથી વાચકો માટે સતત પ્રકાશિત થઈ અને વાચકોને પોતાની રુચિ મુજબના અને વાચકોના કલ્યાણ માટેના સમાચારો પૂરા પાડે છે. આ 104 વર્ષ જૂના અખબારે આજે કિસાન દિવસ નિમિત્તે જુનાગઢમાં એક કિસાન કુંભનું આયોજન કર્યું અને પ્રાકૃતિક ખેતી, ડ્રોન ટેકનોલોજી દ્વારા ખેતી, કૃષિમાં જે કંઈ પણ ક્રાંતિ આવી રહી છે, જે કંઈ પણ પરિવર્તનો આવી રહ્યા છે, એને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોને અહીંયા બોલાવીને સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતોને અહીંયા બોલાવી અને આ એક આખું આયોજન કર્યું છે અને એને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા, જુનાગઢના ધારાસભ્ય અહીંયા આવ્યા અને આ આખી પ્રેરણા અમને આપી અમારા મેનેજિંગ ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ મામણિયાએ અને કુંદનભાઈ વ્યાસ અમારા સીઈઓ પણ ઉપસ્થિત રહ્યા. તો આ પૂછાબને આનંદ છે કે એટલા બધા ખેડૂતોની વચ્ચે એ પોતાની વાત મૂકી શક્યું અને આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે કૃષિને લગતી કોઈ પણ સિદ્ધિ હોય, કૃષિને લગતી કોઈ પણ સારી વાત હોય તો આ ફૂલછાપને પહોંચાડજો. ફૂલછાપ ચોક્કસ સૌરાષ્ટ્રના ખેડૂતોની સાથે છે. પશ્ચિમ રેલવે ભાવનગર દ્વારા કુંભ મેળાને ધ્યાનમાં રાખીને એકમાત્ર 26મી ફેબ્રુઆરીએ વેરાવળથી વારાણસી સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે અને એનું એડવાન્સ બુકિંગ આજથી શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ ટ્રેનને જુનાગઢ ખાતે સ્ટોપ ન અપાતા શહેરીજનોમાં કચવાટ દેખાઈ રહ્યો છે. સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે જે રીતે પ્રયાગરાજમાં કુંભ મેળો યોજાય છે એ રીતે ભવનાથમાં મહાશિવરાત્રીનો મિની કુંભ મેળો યોજાય છે. જુનાગઢ એક ગિરનારને કારણે એક પ્રવાસન હબ છે. આમ છતાં આ ટ્રેનને જુનાગઢ ખાતે સ્ટોપ આપવામાં આવ્યો નથી અને જુનાગઢને વધુ એક વખત અન્યાય કરવામાં આવ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમા આ અંગે રેલવે વિભાગમાં કડકમાં કડક રજૂઆત કરે તેવી માગણી પ્રબુદ્ધ નાગરિકોમાંથી ઉઠી રહી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. આ વર્ષથી 21મી ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલેથી યોગ અને પ્રાણાયામના હિમાયતી રહ્યા છે, પરંતુ યોગ અને પ્રાણાયામ થકી શરીર તંદુરસ્ત રહે છે, જ્યારે ધ્યાનથી આપણે માનસિક રીતે તંદુરસ્ત રહે છે. એવા સંદેશ સાથે 21મી ડિસેમ્બરે સમગ્ર દેશમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી થઈ હતી. જૂનાગઢમાં અક્ષર મંદિર ખાતે ગુણાતીતાનંદ સભા મંડપ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે જૂનાગઢના યોગ ટ્રેનર વૈશાલીબેન ચુડાસમાએ ખાસ ઉપસ્થિત રહી યોગ, પ્રાણાયામ અને ધ્યાન આવા ત્રિવેણી સંગમથી આપણે આપણા આયુષ્યમાં વધારો કરી શકીએ છીએ, બલકે આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ છીએ તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ યોગ દિવસ પછી હવે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી પણ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનારું બની રહેશે તેમ જણાવીને શિબિરમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં હાજર રહેલા ભાઈઓ બહેનોને શુભકામનાની સાથે વિશ્વ ધ્યાન દિવસની શુભકામના પાઠવી હતી. આજે જૂનાગઢ મહાનગર ખાતે ગુજરાત યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે આજે યોગ અને ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે ખાસ કરીને આ આયોજનની અંદર આજે ખૂબ મોટા પ્રમાણમાં બહેનો અને ભાઈઓ આજે જોડાણા છે. ગૌરવ સાથે કરી કે આ વાતને લોકો સુધી સમજ પહોંચાડવા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરી. યોગ એ ઋષિ પરંપરા પદ્ધતિ છે. ઋષિ વખતની, મુનિઓ વખતની આ પરંપરા ચાલતી હતી, પણ ભૂલાણી હતી. નરેન્દ્રભાઈ એમને જાગૃત કરીને આજે એ ખૂબ મોટા પ્રમાણમાં ફલિત થઈ છે. એટલે યોગ છે એ ઉપયોગી છે, એ મહત્વનું છે, અને ધ્યાન પણ એ મહત્વનું છે. આ બંને વિષયથી જોડી અને આજે જે રીતે આયોજન થાય છે, એટલે ઘણી વખત આપણે એવું થાય છે કે યોગમાં જાય એટલે વજન ઘટાડવા જતા હોય છે, પણ એવું નથી. યોગ છે એ શરીરને સ્વાસ્થ્ય રાખવા માટે, શરીરને એક તંદુરસ્ત રાખવા માટેનું આ એક કેન્દ્ર છે અને એનાથી થાય છે. અને ધ્યાનથી મનની શાંતિ મળે છે અને એક સ્ટ્રોંગ વિચારધારા, તમારું મગજ તમારા કંટ્રોલમાં રહીએ, તમે પોતે કંટ્રોલમાં રહી શકો એમના માટેના ધ્યાન છે. આ બંને વસ્તુથી એક મલ્ટિપલ ઉપયોગથી લોકોની માનસિક સ્વચ્છતા જળવાઈ રહે, ક્યારેક કોઈ પણ સ્ટ્રેસમાં પણ ન આવે અને કોઈ દિવસ કોઈ આપઘાત કરવાની કોશિશ પણ ન કરે. એ આ બંને વસ્તુ છે, યોગ અને ધ્યાન. ઓમ નમસ્કાર, હું વૈશાલી ચુડાસમા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ મનપા કોર્ડિનેટર. આજે 21મી ડિસેમ્બર સમગ્ર વિશ્વ જ્યારે ધ્યાન દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે અત્રે જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામી હોલમાં પણ ધ્યાન દિવસની ઉજવણીનો કાર્યક્રમ થયો છે. અહીં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને સમર્પણ ધ્યાનના સંયુક્ત ઉપક્રમે ધ્યાન શિબિરનું આયોજન થયું હતું. અત્યારે અમારે આપણા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, જિલ્લા વિકાસ અધિકારી નીતાબેન વાડા, પૂર્વ મેયર શ્રી ગીતાબેન પરમાર, મહિલા પતંજલિ સમિતિના અધ્યક્ષ રેણુબેન શુક્લા તથા સમર્પણ ધ્યાનના ટોપ પૂજાબેન ટાંક પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે આખો હોલ અમારો એકદમ ભરાઈ ગયો છે. 500થી પણ વધારે યોગી આત્માઓ અહીંયા ધ્યાન સાથે આજે જોડાયા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ અને સમર્પણ ધ્યાન સાથે જોડાઈ જૂનાગઢમાં આજે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. ઓમ નમસ્કાર. જૂનાગઢ પોલીસ દ્વારા નો ડ્રગ્સના ઉદ્દેશ સાથે અનેકવિધ ઇવેન્ટ યોજવામાં આવે છે. રવિવારે સવારે 5 વાગે રેલવે સ્ટેશનથી માધવપુર સુધી સાયક્લોન યોજ્યા પછી આ જ દિવસે સવારે 10 કલાકે જૂનાગઢમાં ઓપન ગુજરાત સ્કેટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી બાળ સ્કેટરવીરો જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા અને સ્કેટિંગના ટ્રેક ઉપર અલગ અલગ રીતે વૈવિધ્યસભર સ્કેટિંગ રજૂ કરીને નિર્ણાયકોનું ધ્યાન દોરવામાં આ બાળ સ્કેટવીરો સફળ થયા હતા. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ કહ્યું કે સ્કેટિંગને કારણે બાળક પોતાનું સંતુલન જાળવવા માટે એકાગ્રતાનો ગુણ પ્રાપ્ત કરે છે. સાથોસાથ અહીં ધીરજની પણ કસોટી થાય છે. બાળકનો આંતરિક વિકાસ સ્કેટિંગ અને ચેસ જેવી સ્પર્ધાથી વધે છે તેમ જણાવીને તેમણે ગુજરાતભરમાંથી આવેલા બાળ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે જૂનાગઢમાં સ્કેટિંગની તાલીમ આપીને સ્કેટિંગ એકેડમી ચલાવનાર ચેતન રૂપારેલીએ કહ્યું કે આ પ્રકારની એકેડમી અને આ પ્રકારની સ્પર્ધા યોજવાનો ઉદ્દેશ એકમાત્ર એવો છે કે બાળકો સ્કેટિંગ કરતા કરતા કેવી રીતે પડકારનો સામનો કરવો, માનસિક અને શારીરિક સંતુલન કેવી રીતે જાળવવું, આવા ગુણ કેળવે તે માટે આ સ્પર્ધા ખૂબ જ મહત્વની બનતી હોય છે.
સ્કેટિંગ કોમ્પિટિશનનું અહીંયા જુનાગઢ ખાતે આયોજન કર્યું છે. એમની અલગ અલગ સહયોગી સંસ્થામાં પોલીસ વિભાગ એ એટલા માટે જોડાયેલ છે કે બાળકોને બાળપણથી જ સે નો ટુ ડ્રગ્સ વિરોધી એક માણસ બને અને રમતગમત વગેરે જેવી સ્પોર્ટ્સ એડવેન્ચર પ્રકારની પ્રવૃત્તિઓમાં બાળકો જોડાય, જેથી કરીને એમનો શારીરિક અને માનસિક વિકાસ ખૂબ સારી રીતે થઈ શકે. આ સંસ્થા અને તમામને હું અભિનંદન એટલા માટે આપું છું કે આઉટડોર એક્ટિવિટીઝ જે છે એ બાળકોમાં હાલ વિડીયો ગેમ્સ, સ્માર્ટફોન વગેરેમાં ઘટતી જાય છે. તો આવી આઉટડોર એક્ટિવિટીઝ વધે, એડવેન્ચર અને સ્પોર્ટ્સ વધે, એના કારણે એ ડ્રગ્સ જેવી નકારાત્મક જે બાબતો છે એનાથી એમના સમગ્ર જીવન દરમિયાન દૂર રહે. આ એક મેસેજ પણ જાય, એ આજે એક ખૂબ સારો પ્રયાસ છે. હું આ ચેલેન્જ એકેડેમીને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને અભિનંદન આપું. થેન્ક યુ. મારું નામ ચેતન કિરીટભાઈ રૂપારેલિયા અને અમારી સાથે છે આ સંસ્થાના જે સંસ્થાપક છે શ્રી પરાગભાઈ કારિયા. ચેલેન્જ સ્કેટ એકેડમીના નામથી ઘણા વર્ષોથી ચેલેન્જ સ્કેટ એકેડમીના નામથી આ વસ્તુ ચલાવી રહ્યા છે. જુનાગઢની અંદર આ 7મું વર્ષ અમારું છે. 7th ઓપન ગુજરાત સ્કેટિંગ કોમ્પિટિશન્સ આજે અમે કરી રહ્યા છે. આજના કાર્યક્રમની ખાસ વિશેષતા એ છે કે 307 કરતાં વધારે પાર્ટિસિપેટ્સના નામ અમારે ત્યાં નોંધાયેલા હતા અને આજના કાર્યક્રમની અંદર ખાસ જુનાગઢના એસપી સાહેબ હર્ષદ મહેતા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમણે સે નો ટુ ડ્રગ્સની વાત બધા જ લોકો સુધી પહોંચાડવા માટે આ એક અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનની અંદર અમને આ સ્થાન મળ્યું એના માટે અમે હર્ષદ મહેતા સાહેબનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે સાંજના ભાગમાં 101 મિનિટ પ્રકારની સ્કેટિંગ કોમ્પિટિશન્સ યોજાવાની છે, જેમાં બધા જ બાળકો નોન સ્ટોપ 101 મિનિટ સુધી સ્કેટિંગ કરવાના છે. ઇનલાઇનર, ટેનાસિટી અને ક્વાડ એમ પ્રકારે અલગ અલગ પ્રકારની જે પદ્ધતિ હોય છે સ્કેટિંગની, એવા બધા જ બાળકો નાના બાળકથી માંડીને મોટી ઉંમર સુધીના બધા જ લોકો આ પાર્ટિસિપેટ કરવા માટે આવ્યા છે. અને આ તકે અમે એક જ મેસેજ ખાસ બધા સુધી પહોંચાડવા માંગીએ છીએ કે નાના જે બાળકો છે એ અત્યારે મોબાઈલના દૂષણમાં અને ટીવીના દૂષણમાં જ્યારે બધા લોકો એન્ટર થયા છે, ત્યારે આવા પ્રકારની કોઈ પણ એક્ટિવિટી, શારીરિક એક્ટિવિટી કે જેના કારણે એ બાળકનો વિકાસ શારીરિક અને માનસિક બંને વિકાસ થાય, એ હેતુથી જ અમે આ આખા કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમે આ જામનગરથી જુનાગઢ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. કેની કોમ્પિટિશન છે? સ્કેટિંગની સ્પર્ધામાં આવ્યો છું. શું શીખવા આજે? આજે હું શીખું કે આપણે વ્યસન નહીં કરવું જોઈએ. કેવું લાગ્યું સ્કેટિંગમાં? કેવું લાગ્યું તને? બહુ મજા આવી. દર્શક મિત્રો, GDPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં કેટલાક સમયથી વાંચન વલણું નામની એક સંસ્થા કાર્યરત થઈ છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય એટલો છે કે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પુસ્તક પ્રેમી બને અને વધુને વધુ લોકો સમૃદ્ધ વાંચનનો ઉપયોગ કરે તે માટે શાળાઓમાં પણ વાંચન વલણનો પ્રચાર કરવો જોઈએ. મુક્તાનંદ બાપુ પ્રેરિત અને સમર્પિત એવા વાનની કાયા પલટ બાદ ફરતાકા પુસ્તકાલયના પ્રારંભ સાથે સરકારી શાળામાં આ ફરતું પુસ્તકાલય પહોંચ્યું હતું અને 20 ડિસેમ્બરે પુસ્તકાલય ખાદી ગ્રામ ઉદ્યોગ પ્રાથમિક શાળા દોલતપરા ખાતે પહોંચ્યું, જ્યાં પ્રાકૃતિક વાતાવરણમાં પ્રાથમિક શાળાના પરિસરમાં આ કાર્યક્રમમાં અંદાજે 250 થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. શાળાના આચાર્ય રેખાબેન તેમજ શિક્ષક પૂર્ણાંશુ દુધાત્રાએ શાળામાં શૈક્ષણિક તેમજ અનેકવિધ પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો, ત્યારે ઘેર બેઠા ગંગાના સ્થાપક સભ્ય ડોક્ટર વિરેન્દ્ર ભટ્ટે વાંચનનું મહત્વ, પુસ્તકોમાં મહાપુરુષોના જીવન કવનથી વિદ્યાર્થીઓ વાકેફ થાય તેવું પ્રભાવશાળી પ્રવચન આપીને વાંચન વલણો સંસ્થાથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. જૂનાગઢ શહેરમાંથી વિકસિત વિસ્તાર એવા મધુરમમાં સિંહના આટાફેરાના સમાચાર હજુ તાજા છે. ત્યાં જ વિસાવદર પંથકમાં એક બાળકીને ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઈ છે. વિસાવદર તાલુકાના બરડિયા ગામની સીમમાં પરપ્રાંતીય બાળકી રાહિલ કે જેની ઉંમર માત્ર 13 વર્ષની હતી તે પોતાના પિતાને બેટરી આપવા જઈ રહી હતી, ત્યારે અચાનક જાડીમાં બેઠેલ સિંહણ બહાર આવી હતી અને જોતામાં 13 વર્ષીય બાળકી ઉપર હુમલો કરી ગરદનથી પકડીને એને નજીકની જાડીમાં ઢસડી ગઈ હતી. એના હાથ બચાવોની બૂમથી એના પિતા દોડી આવ્યા, પરંતુ એ પહેલા સિંહણે બાળકીને ફાડી ખાધી હતી. ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગે બરડિયાની સીમમાં પાંજરું ગોઠવ્યું છે. મારું ગામ બરડિયા ગામ બરડિયા સરપંચ. અમારા ગામમાં સાંજે 6:45 વાગે એક એવો બનાવ બન્યો છે. એમપીના મજૂર હતા, એ ભાવેશભાઈ સામજીભાઈ ગજરાણીયા મજૂર કામ માટે આવ્યા હતા. 2 દીકરીઓ હતી, એ ગામમાંથી એની વાડી આવતી હતી, તો એક સિંહણે સુવેરની અંદરથી આવી અને મોટી દીકરી 15 વર્ષની એને સુવેરા દઈને અંદર મારી નાખી અને મારીને પછી પાછળથી ભાવેશભાઈ ગજેરા અને છોકરી પપ્પા લઈને અને મુકાવી. ત્યાં મરણ થઈ ગયું હતું. ત્યાર પછી આરએફઓને ફોન કર્યો, સીધી આરએફઓ સાહેબ વાળા સાહેબ આવી ગયા. 47-5-6 ગાડી આવી, 3 પિંજરા આવ્યા અને આખો સ્ટાફ આવ્યો 15-20નો. અને એ જંગલ ખાતાવાળા અત્યારે બધી જે તુવેર છે 50 વીઘામાં એ મોટર આખી પેક કરી દીધી અને સિંહને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે અત્યારે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાપાલિકાની ચૂંટણી સમયસર યોજાય તે માટે વિકાસ કામોની સમીક્ષા કરતા જિલ્લા પ્રભારી.
કલેક્ટર અને કમિશનરને તાકીદે તમામ કામ પૂર્ણ કરવા જણાવાયું. આજે વિશ્વ ખેડૂત દિવસે કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ કુંભના માધ્યમથી ડ્રોન ટેકનોલોજીને સંશોધનાત્મક ખેતી અંગે પ્રદર્શન યોજવામાં આવ્યું. 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસની થઈ ઉજવણી. અક્ષર મંદિર ખાતે યોગ અને પ્રાણાયામની સાથે ધ્યાનનું મહત્વ ઉજાગર કરતી કાર્યશાળા સંપન્ન. અને વિસાવદરના બરડિયા ગામની સીમમાં સિંહણે 13 વર્ષની બાળકીને ફાડી ખાધી. વન વિભાગે પાંજરું ગોઠવ્યું. તો આ સાથે મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.